એક પળ માટે વિચારો, તમારા જીવનમાં અત્યારે કોઈ એક સમસ્યા છે, કોઈ એવી વસ્તુ જે તમને રાતે સૂવા નથી દેતી, કોઈ એવી વાત જે સવારે ઉઠતાની સાથે જ મગજમાં આવી જાય છે અને તમે તે સમસ્યા વિશે વિચારો છો, વારંવાર વિચારો છો, તેને દરેક બાજુથી જોવો છો, તેની દરેક પરતને સમજવાનો પ્રયત્ન કરો છો, પણ શું થાય છે? સમસ્યા વધારે મોટી થવા લાગે છે અને તમે વધારે નાના. આ જ તે ઝાડ છે જેમાં દુનિયાના મોટાભાગના લોકો ફસાયેલા છે. તેઓ સમસ્યાને એટલી બધી જુએ છે કે તેનો રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. આ પુસ્તક તે ઝાડમાંથી બહાર નીકળવા વિશે છે. આ પુસ્તક તમને એ શીખવે છે કે સમસ્યા પર નહીં, પણ સમાધાન પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું. આ કોઈ જાદુ નથી, આ એક રીત છે, એક વિચારસરણી છે, એક આદત છે કે જે દરેક વ્યક્તિ શીખી શકે છે. જે તમે શીખી શકો છો. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ, જે તમારી વિચારસરણી બદલશે, તમારા નિર્ણયો બદલશે અને અંતે તમારા જીવનને બદલશે. કારણ કે જ્યારે તમે સમસ્યાઓ જોવાનું બંધ કરો છો અને સમાધાન જોવાનું શરૂ કરો છો, ત્યારે દુનિયા અલગ દેખાવા લાગે છે. માણસનું મગજ ખૂબ જ અજીબ છે. તે હંમેશા તે શોધે છે કે જે તેને ડરાવે છે, જે તેને નુકસાન પહોંચાડી શકે છે, જે ખોટું હોઈ શકે છે. વૈજ્ઞાનિકો તેને નેગેટિવિટી બાયસ એટલે કે નકારાત્મકતાના તરફનો ઝુકાવ કહે છે. એટલે કે મગજની એક આદત જે હંમેશા ખરાબ વસ્તુઓ તરફ ખેંચાય છે. અને આ કોઈ નબળાઈ નથી, આ હજારો વર્ષો જૂની આદત છે. જ્યારે માણસ જંગલમાં રહેતો હતો ત્યારે દરેક ખતરાને પહેલેથી જોવો જરૂરી હતો. જે ખતરાને પહેલા જોતો હતો તે જ બચતો હતો. તેથી મગજે આ આદત બનાવી લીધી છે. પણ આજે જંગલો નથી, સિંહ નથી, પણ તે જ જૂની આદત હજુ પણ ચાલી રહી છે. હવે ત્યાં સિંહની જગ્યાએ તમારો બોસ છે, તમારું બીડી છે, તમારી નિષ્ફળતાનો ડર છે. અને મગજ એવી જ રીતે ગભરાઈ જાય છે, એક એવી જ રીતે સંકોચાઈ જાય છે, એવી જ રીતે સમસ્યા પર અટકી જાય છે. તો જો તમે તમારી જાતને સમસ્યામાં ડૂબેલી પામો છો, તો આ તમારી ભૂલ નથી, આ તમારા મગજની જૂની પ્રોગ્રામિંગ છે. પણ સારા સમાચાર એ છે કે આ પ્રોગ્રામિંગ બદલી શકાય છે. મગજને નવી આદત શીખવી શકાય છે અને આ જ આપણે આ પુસ્તકમાં કરવાના છીએ. એકવાર એક માણસ હતો જેની નોકરી છૂટી ગઈ હતી. તે રોજ સવારે ઉઠતો અને વિચારતો, મારી નોકરી કેમ ગઈ? મેં શું ખોટું કર્યું? હવે હું શું કરીશ? લોકો શું વિચારશે? તે અઠવાડિયા સુધી આ જ વિચારતો રહ્યો. તેની ઊંઘ ઉડી ગઈ, તેનો આત્મવિશ્વાસ વયો ગયો, તેની ઉર્જા ગઈ અને નોકરી તો ગઈ જ હતી. પછી એક દિવસ તેના એક મિત્રએ તેને એક સવાલ પૂછ્યો, બસ એક સવાલ. તેણે કહ્યું, યાર, તું એ જણાવ કે તું શું કરી શકે છે, આગળ શું થઈ શકે છે. તે એક સવાલે બધું બદલી નાખ્યું. તે માણસ પહેલી વાર આગળની તરફ જોવા લાગ્યો. તેણે પોતાની તાકાત ગણી, પોતાના કૌશલ્ય જોયા અને 3 મહિનાની અંદર તેને પોતાનું નવું કામ શરૂ કર્યું, જે પછીથી મોટું થયું. આ વાર્તા ફક્ત તે માણસની નથી, આ આપણા સૌની વાર્તા છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક એવી જગ્યાએ પહોંચીએ છીએ જ્યાં બધું ખોટું લાગે છે અને ત્યાં ફક્ત એક જ વસ્તુ કામ આવે છે, એક સવાલ, હવે શું થઈ શકે છે? આ સવાલ પૂછવો એ જ સમાધાન તરફનું પહેલું પગલું છે. સમસ્યા વિશેની વિચારસરણી અને સમાધાન વિશેની વિચારસરણીમાં તફાવત ખૂબ સરળ છે. સમસ્યા વિશેની વિચારસરણી કહે છે કે આ કેમ થયું, આ ખોટું કેમ છે, આ ઠીક કેમ નથી થતું. સમાધાન વિશેની વિચારસરણી કહે છે હવે શું કરી શકાય છે, આગળ કેવી રીતે વધવું, તેને કેવી રીતે વધુ સારું બનાવવું. એક પાછળ જુએ છે અને બીજો આગળ જુએ છે. એક દરવાજો બંધ કરે છે અને બીજો બારી ખોલે છે. દુનિયાના જે સૌથી સફળ લોકો છે તેઓ સમસ્યાઓથી બચતા નથી. તેમના જીવનમાં પણ મુશ્કેલીઓ આવે છે, ક્યારેક ક્યારેક આપણા કરતાં મોટી મુશ્કેલીઓ, પણ તેમની રીત અલગ હોય છે. તેઓ સમસ્યાને જુએ છે, સમજે છે અને પછી તરત જ પૂછે છે કે હવે શું. તેઓ સમસ્યામાં અટકી રહેતા નથી. તેઓ તેને એક માહિતીની જેમ લે છે, એક સંકેતની જેમ જે જણાવે છે કે કંઈ બદલવાની જરૂર છે. આ જ તફાવત છે અને આ જ તફાવત તેમના જીવનને અલગ બનાવે છે. તમે પણ આ કરી શકો છો. આ માટે તમારે વધારે હોશિયાર હોવાની જરૂર નથી, બસ વધારે જાગૃત હોવાની જરૂર છે. તમારી વિચારસરણી પ્રત્યે, તમારા સવાલો પ્રત્યે. એક ખૂબ જ જૂની કહેવત છે, જ્યાં ધ્યાન જાય છે, ઉર્જા ત્યાં જાય છે, અને જ્યાં ઉર્જા જાય છે તે જ વધે છે. જો તમે દરરોજ તમારી સમસ્યાઓ પર ધ્યાન આપશો તો તે સમસ્યાઓ વધારે મોટી લાગવા લાગશે. અને જો તમે દરરોજ સમાધાન શોધવા માટે પ્રયત્નો કરશો
અને એમાં ધ્યાન આપશો તો તમને સમાધાન દેખાવા લાગશે. આ સાંભળવામાં ખૂબ સરળ લાગે છે, પણ તેને કરવું એટલું સરળ નથી. કારણ કે જ્યારે આપણે દર્દમાં હોઈએ છીએ ત્યારે મુશ્કેલીઓ મોટી હોય છે અને ધ્યાન હટાવવું મુશ્કેલ હોય છે, પણ આ શક્ય નથી. તેની શરૂઆત એક નાની આદતથી થાય છે. જ્યારે પણ તમારું મન સમસ્યા તરફ જાય, બસ એક સવાલ પૂછો, ઠીક છે, આ થયું, હવે હું શું કરી શકું છું? આ સવાલ એક સ્વિચની જેમ છે. આ મગજને સમસ્યા મોડમાંથી બહાર કાઢીને સમાધાન મોડમાં નાખે છે. પહેલાં આ મુશ્કેલ લાગશે, મગજ પાછું જશે, ફરીથી સમસ્યા તરફ ખેંચાશે, પણ દરેક વખતે જ્યારે તમે પાછું ખેંચશો, દરેક વખતે જ્યારે તમે તે સવાલ પૂછશો, તેમ મગજને નવી આદત શીખવી રહ્યા હશો. ધીરે ધીરે આ સરળ થતું જશે. હવે વાત કરીએ રીફ્રેમિંગની, એટલે કે કોઈ વસ્તુને અલગ નજરથી જોવાની. માની લો કે તમારો એક પ્રોજેક્ટ ફેલ થઈ ગયો. જૂની વિચારસરણી કહે છે કે હું નિષ્ફળ છું, હું કાબિલ નથી, મારાથી નહીં થાય. રીફ્રેમિંગ કહે છે મને એક સબક મળ્યો છે, હું જાણું છું હવે શું નથી કરવાનું. આ નિષ્ફળતા નથી, આ ટ્રેનિંગ છે. થોમસ એડિસન બલ્બ બનાવતા પહેલા હજારો વાર નિષ્ફળ થયા હતા. કોઈએ તેમને પૂછ્યું આટલી વાર ફેલ થવું ને કેવું લાગે છે? તેણે કહ્યું હું ફેલ નથી થયો, મેં 10,000 રીતો શોધી જે કામ કરતી નથી. આ જ રીફ્રેમિંગ છે. નિષ્ણાંતો નિષ્ફળતાને સબકમાં બદલવી, અવરોધને રસ્તામાં બદલવો, દર્દને તાકાતમાં બદલવો, આ જૂઠું બોલવું નથી, આ પોતાની જાત સાથે બેઈમાની નથી. આ સત્યને એક નવી રોશનીમાં જવાનું છે. દરેક ઘટના બે રૂપ હોય છે, એક તે જે આપણે તોડે છે અને એક તે જે આપણને બનાવે છે. તમારા હાથમાં છે કે તમારે કયું રૂપ જુઓ છો. રીફ્રેમિંગ શીખવવાનો એક રસ્તો છે સવાલ બદલાવો. જે સવાલ આપણે આપણી જાતને પૂછીએ છીએ તે આપણા જીવનની દિશા નક્કી કરે છે. ખોટા સવાલ આપણને ઝાડમાં ફસાવે છે, સાચા સવાલ આપણને આઝાદ કરે છે. આ કેમ થયું મારી સાથે? આ એક બંધ સવાલ છે, તેનો કોઈ સારો જવાબ હોતો નથી. પણ જો પૂછો આમાંથી હું શું શીખી શકું છું, તો મગજ એક નવી દિશામાં ચાલવા લાગશે. આને ઠીક કેવી રીતે કરવું, તો મગજ સમાધાન શોધવા લાગશે. હું આ મુશ્કેલીમાં સૌથી સારું કામ કરી શકું છું, તો મગજ તમારી તાકાત તરફ વળે છે. સવાલ એક ટોર્ચની જેમ છે, જ્યાં ટોર્ચ ફેરવશો ત્યાં રોશની જશે. તો આ વખતે જ્યારે કોઈ મુશ્કેલી આવે, રોકો આવે, એક ઊંડો શ્વાસ લેવાનો અને જાતે પૂછો હવે સૌથી સારું શું થઈ શકે છે. આ એક નાનું કામ છે, પણ તમારી આખી વિચારસરણીની દિશા બદલી શકે છે. અને જ્યારે વિચારવાની દિશા બદલાય છે, તો જીવનની દિશા પણ બદલાય છે. આપણે એ જ બોલીએ છીએ કે તે આપણે જે વિચારીએ છીએ તેને દર્શાવે છે, પણ તેનાથી મોટી વાત એ છે કે આપણે જે બોલીએ છીએ તે આપણે વિચારીએ છીએ અને બનાવે પણ છે. શબ્દ ફક્ત અવાજો નથી, શબ્દ તાકાત છે. હું નથી કરી શકતો અને હું અત્યારે નથી જાણતો એ કેવી રીતે કરવાનું છે. આ બંને વાક્યોમાં ખૂબ તફાવત છે. પહેલું દરવાજો બંધ કરે છે અને બીજો દરવાજો ખુલ્લો રાખે છે. આ મારી ભૂલ છે અને આમાંથી હું શું શીખી શકું છું. પહેલું તમને દોષ આપે છે, બીજું તમને આગળ વધારે છે. આ ખૂબ મુશ્કેલ છે અને આ એક પડકાર છે જેનો હું હલ કરીશ. પહેલું થકવી દે છે અને બીજું જગાડે છે. તમારી રોજિંદી વાતચીતો પર ધ્યાન આપો. જાતને શું કહો છો, બીજાને શું કહો છો, શું તમારી ભાષા તમને આગળ લઈ જઈ રહી છે કે પાછળ ખેંચી રહી છે. જ્યારે તમે તમારી ભાષા બદલો છો તો તમે તમારી વિચારસરણી બદલો છો, અને જ્યારે વિચાર બદલાય છે ત્યારે બધું બદલાવા લાગે છે. એક બીજી જરૂરી વાત, ફરિયાદની ભાષા અને સમાધાનની ભાષા અલગ હોય છે. ફરિયાદ કહે છે બધું ખોટું છે, કંઈ નથી થતું, બધું નકામું છે. સમાધાન કહે છે આ ઠીક નથી, તો હું આને ઠીક કરવા માટે શું કરી શકું છું. ફરિયાદ ઉર્જા ખાય છે, સમાધાન ઉર્જા આપે છે. એવું નથી વિચારવાનું કે બધું પરફેક્ટ છે, પણ જ્યારે કંઈ ખોટું થાય છે ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હોય છે. જો તે ફરિયાદ છે તો રોકો, એક પળ ઠહેરો અને પછી પૂછો હું અહીંયાથી શું કરી શકું છું. આ જ સ્વિચ છે, આ જ બદલાવ છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો મુશ્કેલ સમયમાં પણ સમાધાનની ભાષાનો ઉપયોગ કરે છે તે ઓછો તણાવ અનુભવે છે, તેમનું મગજ બહેતર કામ કરે છે અને તેઓ વધારે ઝડપથી આગળ વધે છે. તો આજથી તમારી ભાષાને ધ્યાનથી સાંભળો અને જ્યારે પણ ફરિયાદ આવે તેને સમાધાનમાં બદલવાનો આ અભ્યાસ છે. રોજ કરો અને જુઓ કેવી રીતે ધીરે ધીરે બધું બદલાય છે. હવે વાત કરીએ વ્યવહારુ પગલાંની, તે આદતો જે તમારા મગજને સમાધાન તરફ વાળશે.
પહેલું પગલું છે સવારનો એક સવાલ. રોજ સવારે ઉઠીને ચા પીતા સમયે બસ એક જ મિનિટ જાતને પૂછો, આજે હું મારી એક મુશ્કેલીને ઉકેલવા માટે એક નાનું પગલું શું લઈ શકું છું? બસ એક પગલું, આખી મુશ્કેલ નથી, આખું જીવન નહીં, ફક્ત એક નાનું પગલું. આ સવાલ તમારા મગજને દિવસની શરૂઆતમાં જ સમાધાન મોડમાં નાખી દે છે અને પછી આખો દિવસ તે જ ઉર્જા સાથે ચાલે છે. બીજું પગલું છે રાત્રિનું લેખન. રાતે સૂતા પહેલા એક કાગળ પર અથવા ફોનમાં લખો કે આજે મારી સામે શું મુશ્કેલી આવી અને મેં અથવા હું તેનું શું સમાધાન કરી શકું છું. આ 2 મિનિટનું કામ છે, પણ મગજને યાદ અપાવે છે કે તમે સમસ્યાઓનો એક જવાબ હોય છે. આ આદત બની જાય તો તમે જોશો કે તમારી વિચારસરણી આપોઆપ બદલવા લાગશે. ત્રીજું પગલું છે સમાધાનનું લિસ્ટ બનાવવાનું. જ્યારે પણ કોઈ મોટી મુશ્કેલી આવે, એક કામ કરો, એક કાગળ લો, તેના પર સમસ્યા લખો અને પછી તેની નીચે ઓછામાં ઓછા 5 સંભવિત સમાધાન લખો. 5, ભલે તે પાગલ પણ લાગે, ભલે તે અત્યારે શક્ય ન લાગે, બસ લખો. આ કામ મગજને એક સંકેત આપે છે કે આપણે અહીં સમાધાન શોધવા આવીએ છીએ. જ્યારે મગજ આ મોડમાં જાય છે ત્યારે તે ઘણીવાર એવા જવાબો આવે છે જે પહેલા વિચાર્યા ન હતા. ચોથું પગલું છે તમારા આસપાસના લોકોને જુઓ. શું તમારી આસપાસના લોકો હંમેશા ફરિયાદ કરે છે, હંમેશા સમસ્યાઓની વાત કરે છે? તો તેમની સંગત ઓછી કરો અને એવા લોકોને શોધો કે જે સમાધાનની વાત કરે છે, જે આગળ વધવાની વાત કરે છે, કારણ કે આપણે તેવા જ બનીએ છીએ જેની સાથે રહીએ છીએ. તમારી સંગત તમારી વિચારસરણી બનાવે છે અને તમારી વિચારસરણી તમારું જીવન બનાવે છે. 5મું પગલું છે તુલના બંધ કરો. સમસ્યા વિશેની વિચારસરણીનો એક મોટો હિસ્સો એ છે કે આપણે બીજા સાથે પોતાની તુલના કરીએ છીએ. તે આગળ છે, હું પાછળ છું, તેની પાસે આ છે, મારી પાસે આ નથી. આ તુલના હંમેશા દર્દ આપે છે અને આ દર્દ આપણને સમસ્યાઓમાં વધારે ઊંડા ધકેલે છે. આના બદલે તમારી તુલના ફક્ત તમારી સાથે કરો. ગઈકાલની તુલનામાં શું આજે હું બહેતર છું? છેલ્લા મહિનાની તુલનામાં શું મેં કંઈ શીખ્યું? છેલ્લા વર્ષની તુલનામાં શું હું આગળ વધ્યો? આ તુલના તમને તાકાત અપાવે છે. 6મું પગલું છે નાની જીતની ઉજવણી કરો. જ્યારે પણ તમે એક નાની સમસ્યા ઉકેલો, તમે નજરઅંદાજ ન કરો, તેને અનુભવો, તમારી જાતને શાબાશી આપો અને નાની આદત મગજને યાદ અપાવે છે કે સમાધાન શોધી શકાય છે અને આ વિશ્વાસ મોટી મુશ્કેલીઓમાં પણ કામ આવે છે. હવે કેટલીક અસલ જીવન જરૂરી વાર્તાઓ છે. પહેલી વાર્તા એક નાના શહેરની છોકરીની છે. તેને ઘરમાં પૈસા ન હતા, ભણવાનો ખર્ચ ન હતો. તેની સામે 2 રસ્તા હતા. એક હતું રડવું, ફરિયાદ કરવી, કહેવું કે મારી કિસ્મત ખરાબ છે. બીજું હતું કે હું શું કરી શકું છું. તેણે બીજો રસ્તો પસંદ કર્યો. તેણે પાડોશના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, થોડા પૈસા કમાયા, પછી એક નાની સ્કોલરશીપ મળી, પછી બીજી. તેણે અટકવાનું પસંદ ન કર્યું. દરેક વખતે જ્યારે રસ્તો બંધ થતો, તે બીજો રસ્તો શોધતી. આજે તે એક સફળ એન્જિનિયર છે. તેના જીવનની સૌથી મોટી તાકાત એ જ હતી કે જે ક્યારેય સમસ્યામાં અટકી રહી નહીં. તેણે હંમેશા આગળ પગલું શોધ્યું. બીજી વાર્તા એક બિઝનેસમેનની છે. તેઓ આખો બિઝનેસ ડૂબી ગયો હતો. લાખોનું દેવું હતું. લોકો કહેતા હતા કે આ ઊભો નહીં થાય. તેને પોતાના લોકોને સાથ છોડી દીધો હતો. તેની સામે 2 રસ્તા હતા, તૂટી જવું અથવા ઠીક થઈ જવું. તેણે એક કામ કર્યું. તેણે કાગળ પર લખ્યું, મારી પાસે અત્યારે પણ શું છે? તેની પાસે અનુભવ હતો, તેની પાસે કેટલાક જૂના ગ્રાહક હતા, તેની પાસે એક કૌશલ્ય હતું. તેણે તે જ વસ્તુઓથી શરૂઆત કરી, નાનાથી, કોઈ દેખાડા વગર, અને તેણે વાપસી કરી. આજે તે કહે છે કે તે તૂટવું તેના જીવનનો સૌથી મોટો પાઠ હતો, કારણ કે તેણે એ શીખવ્યું કે સાચી તાકાત સમસ્યામાં નથી હોતી, સાચી તાકાત સમાધાન શોધવામાં હોય છે. તમારી પાસે કંઈક ને કંઈક છે. અત્યારે આ પળે તમે વાપરી શકો છો. તે શોધો અને તેનાથી શરૂ કરો. ત્રીજી વાર્તા એક ખેડૂતની છે. એક ફસલ વારંવાર બરબાદ થતી હતી. વરસાદ ઓછો હોય તો ફસલ સુકાતી, વધારે હોય તો ડૂબી જતી. લોકો કહેતા કે આ નસીબ છે ખેડૂતનું, પણ તે વૃદ્ધે હાર ન માની. તેણે વિચાર્યું, હું વરસાદ નથી બદલી શકતો, પણ હું મારી ખેતી કરવાની રીત બદલી શકું છું. તેણે એક નવી ટેકનિક શીખી, પોતાના દીકરા પાસેથી મદદ લીધી, પાડોશી ખેડૂતો સાથે વાત કરી. ધીરે ધીરે તેની ખેતી બહેતર થઈ, તેની આવક વધી. આ વાર્તા એટલા માટે જરૂરી છે કારણ કે તે જણાવે છે કે સમસ્યા પર નિયંત્રણ ન હોવું અને સમાધાન ન હોવું એ બંને અલગ વાતો છે. તમે હંમેશા પરિસ્થિતિ નથી બદલી શકતા,
પણ તમે હંમેશા તમારો જવાબ બદલી શકો છો, અને ઘણીવાર તે જવાબ જ બધું બદલી નાખે છે. આ જ વિચારસરણીનો જાદુ છે, આ જ સમાધાનની તાકાત છે. હવે વાત કરીએ ડરની, કારણ કે ઘણીવાર આપણે સમાધાન તરફ નથી જતા કારણ કે આપણે ડરીએ છીએ. ડર કે જો મેં કોશિશ કરી અને પછી નિષ્ફળ થઈ ગયો તો શું થશે? ડર કે લોકો શું વિચારશે? ડર કે હું કાબેલ નથી. આ ડર સમજવામાં આવે છે, પણ ડર અને ખતરો અલગ છે. ખતરો અસલી હોય છે, ડર ઘણીવાર કાલ્પનિક હોય છે. ડર ઘણીવાર તે વાર્તા છે જે આપણે ખુદ પોતાના મગજને બનાવીએ છીએ, અને એ વાર્તા ઘણીવાર ખોટી હોય છે. એક કામ કરો, આવતી વખતે જ્યારે ડર આવે ત્યારે પૂછો, સૌથી ખરાબ શું થઈ શકે ખરેખર? અને પછી પૂછો, જો તે આ ખરાબ થયું પણ તો શું હું તેમાંથી બહાર આવી શકું છું? મોટાભાગના કિસ્સાઓમાં જવાબ હોય છે હા, હું બહાર આવી શકું છું. આ જીવન તો પણ ચાલતું રહેશે. અને જ્યારે આ જવાબ મળે છે કે ડર ઓછો થઈ જાય છે. જ્યારે ડર ઓછો થાય છે ત્યારે પગલું ઉઠાવવું સરળ હોય છે. નકારાત્મકતા વિશે પણ વાત કરવી જરૂરી છે. દુનિયામાં ઘણી નકારાત્મકતા છે. સમાચારો, સોશિયલ મીડિયા, આસપાસના લોકો, દરેક તરફથી નકારાત્મકતા આવે છે. અને આ જ નકારાત્મકતા ધીરે ધીરે આપણી વિચારસરણીમાં ઘૂસી જાય છે. આનાથી બચવાનો એક રસ્તો છે કે તમારી મીડિયા ડાયટને કંટ્રોલ કરો. રોજ કેટલા સમાચાર જુઓ છો? કેટલું સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો છો? જો આ વધારે છે તો એને ઓછું કરો. તેની જગ્યાએ કંઈક એવું વાંચો, સાંભળો, જુઓ કે જે તમને ઉપર ઉઠાવે, જે તમને યાદ અપાવે કે દુનિયામાં સારાઈ પણ છે. અને બીજું કામ કરો, કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. દરરોજ 3 વસ્તુઓ લખો જેના માટે તમે આભારી છો. નાની હોઈ શકે છે, આજે ભોજન શું મળ્યું, કોઈએ સ્મિત કર્યું, આજે હું સ્વસ્થ હતો. આ અભ્યાસ મગજને બતાવે છે કે જીવનમાં ફક્ત સમસ્યાઓ નથી, સારાઈ પણ છે. અને જ્યારે મગજ સારાઈ જુએ છે તો તે સમાધાન પણ વધારે જુએ છે. એક બીજી વસ્તુ કે જે નકારાત્મકતા વધારે છે, તે જૂની ભૂલો પણ અટકી રહેવું. આ બધાએ ભૂલો કરી છે, કેટલીક નાની, કેટલીક મોટી, કેટલીક જેનું દર્દ હજુ પણ છે. પણ તે ભૂલો પર વારંવાર પાછા ફરવું, તેને વારંવાર અનુભવી, ખુદને વારંવાર દોષ દેવો, આ કોઈ કામનું નથી. જે થઈ ગયું તે થઈ ગયું. તમે તેને બદલી શકતા નથી, પણ તમે આ ચોક્કસ કરી શકો છો કે તેમાંથી સબક લો અને આગળ વધો. માફ કરો, ખુદને માફ કરો. આ સૌથી જરૂરી છે, કારણ કે જ્યારે તમે ખુદને માફ નથી કરતા, તમે તે ભૂલમાંથી મુક્ત નથી થતા. અને જ્યાં સુધી મુક્ત નથી થતા, તમે પૂરી તાકાતથી આગળ નથી વધી શકતા. ખુદને માફ કરવું નબળાઈ નથી, આ એક સૌથી મોટી તાકાત છે. આ ખુદને કહેવાનું છે કે હા, મેં ભૂલ કરી છે, હવે હું આગળ વધીશ. આ એક નવી શરૂઆત છે. હવે વાત કરીએ સમાધાન કેન્દ્રિત જીવન બદલવાની. આ એક દિવસમાં નથી થતું, આ એક પ્રક્રિયા છે. પણ આ થાય એ ચોક્કસ છે. પહેલું કામ છે તમારો ઉદ્દેશ્ય જાણો. જ્યારે તમને ખબર હોય છે કે તમે કેમ જીવી રહ્યા છો, તો મુશ્કેલીઓ નાની લાગે છે. જ્યારે તમારી સામે એક મોટું લક્ષ્ય હોય તો રસ્તામાં અવરોધો ફક્ત અવરોધો છે, દિવાલો નહીં. તો પોતાની જાતને પૂછો, હું શું મારા જીવનમાં શું બનવા માંગુ છું? 10 વર્ષ પછી હું ક્યાં રહેવા માંગુ છું? મારા જીવનનું તે એક કામ શું છે કે જે હું કરવા માંગુ છું? આ સવાલ તમારી ઉર્જાને એક દિશા આપે છે. અને જ્યારે દિશા હોય છે ત્યારે સમસ્યાઓ તે દિશામાંથી હટાવવાની કોશિશ બની જાય છે, ન કે તેને રોકનારી દિવાલો. બીજું કામ છે રોજ એક નાનું પગલું. મોટા લક્ષ્યો ડરાવે છે, પણ નાના પગલાંથી નથી ડરાવતા. જો દરરોજ એક નાનું કામ કરો, તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે. બસ એક. અને જુઓ કે કેવી રીતે દિવસ મહિના બને છે અને મહિના વર્ષમાં. 5મું કામ છે શીખતા રહો. દુનિયા બદલાઈ રહી છે, દરરોજ નવા પડકારો આવે છે. જે લોકો શીખતા રહે છે તેઓ દરેક નવા પડકાર માટે નવા સમાધાન શોધી લે છે. જે લોકો શીખવાનું બંધ કરી દે છે તેઓ જૂની સમસ્યામાં જ અટકી રહે છે. પુસ્તક વાંચો, પોડકાસ્ટ સાંભળો, એવા લોકો સાથે વાત કરો જે તમારાથી વધારે જાણે છે. દરેક નવી શીખ એક નવું હથિયાર છે, અને જેટલા વધારે હથિયાર એટલા વધારે સમસ્યા ઉકેલવાની તાકાત. 6મું કામ છે ધીરજ રાખો. સમાધાન હંમેશા તરત નથી આવતું. ક્યારેક રાહ જોવી પડે છે, કોશિશ કરતા રહેવું પડે છે, પરિણામ વગર. પણ જે અટકતું નથી તેને પરિણામ મળે છે. પાણી પથ્થરને કાપે છે એટલા માટે નહીં કે તે તાકાતવર છે, પણ એટલા માટે કે તે અટકતું નથી. તમે પણ અટકતા નહીં. હવે વાત કરીએ સંબંધોમાં સમાધાનની વિચારસરણીની. કારણ કે ઘણી બધી મુશ્કેલીઓ આપણા સંબંધોમાં હોય છે.
પરિવારોમાં, મિત્રોમાં, કામમાં, અને ત્યાં પણ આ જ નિયમ કામ કરે છે. જ્યારે કોઈ સંબંધમાં સમસ્યા આવે છે તો મોટાભાગના લોકો વિચારવા લાગે છે કે આ ભૂલ તેની છે, તે બદલશે નહીં, આ સંબંધ ખરાબ છે. આ વિચાર અંતર વધારે છે. આની બદલે પૂછો, હું આ પરિસ્થિતિમાં શું કરી શકું છું? હું કેવી રીતે બહેતર રીતે વાત કરી શકું છું? આપણે બંનેને શું જોઈએ છે અને જેને તેને કેવી રીતે મેળવી શકાય છે? આ એવું નથી કે હંમેશા બધું તમારી ભૂલ છે, પણ જ્યારે તમે તે પૂછો છો, તે તમે કરી શકો છો, તો તમે હિસ્સા પર ધ્યાન આપો છો જે તમારા હાથમાં છે, અને તે હિસ્સો ઘણીવાર ખૂબ તાકાતવર હોય છે. સંબંધમાં સમાધાનની વિચારસરણીનો અર્થ એ છે કે લડાઈ જીતવાની કોશિશ નહીં, પણ એક સાથે આગળ વધવાની કોશિશ. કામની જગ્યાએ પણ સમાધાન વિચારવાની ખૂબ જરૂરી છે. જે લોકો કામમાં સમસ્યાઓ લઈને બેસી જાય છે તે દરેક વસ્તુમાં ખામી કાઢે છે. જે તે દરેક પ્રોજેક્ટમાં ફક્ત મુશ્કેલીઓ જોવે છે તે લોકો ક્યારે આગળ વધતા નથી. પણ જે કહે છે આ મુશ્કેલ છે, પણ જુઓ તે આપણે આમ કરી શકીએ છીએ, તો લોકો નેતૃત્વ કરે છે. દુનિયાના મોટા નેતાઓ, મોટા ઉદ્યોગપતિઓ, મોટા વિચારકો સૌ એક કામમાં માહિર હતા: સમસ્યા જોઈને સમાધાન શોધવું. જો તે નોકરીમાં હોવ તો તમારા બોસની સામે ફક્ત સમસ્યા ન લાવો, સમાધાન પણ લાવો. એક સંભવિત રસ્તો પણ લાવો. આ એક નાની આદત છે જે તમને ભીડથી અલગ કરે છે. અને જો તમે પોતાનું કામ કરો છો તો યાદ રાખો, દરેક મોટો બિઝનેસ કોઈને કોઈ સમસ્યાનું સમાધાન છે. જેટલી મોટી સમસ્યા ઉકેલશો એટલું મોટું કામ થશે. ત્રીજું કામ છે તમારી ઉર્જાને બચાવો. તમારી પાસે મર્યાદિત ઉર્જા છે અને ઉર્જા ક્યાં જાય છે ત્યાં કામ થાય છે. જો તે ઉર્જા ફરિયાદોમાં, તુલનાઓમાં, પસ્તાવામાં જાય છે તો સમાધાન માટે કંઈ બચતું નથી. તેથી આ શીખો કે તમારી ઉર્જાને કોને આપવી છે અને કોને નહીં. જે તમે બદલી શકો છો તેના પર ધ્યાન આપો, જે નથી બદલી શકતા તેને છોડો. આ સરળ નથી પણ જરૂરી છે. ચોથું કામ છે પોતાની જાત પર ભરોસો રાખો. આ સૌથી જરૂરી છે. જ્યારે તમે ખુદ પર ભરોસો કરો છો તો તમે સમાધાન શોધવાની હિંમત રાખો છો. જ્યારે તમે ખુદ પર શંકા કરો છો તો તમે પહેલા પગલાંથી જ ડરી જાઓ છો. તો ખુદને કહો કે હું કરી શકું છું, મને નથી ખબર કેવી રીતે, પણ હું શોધી લઈશ. આ નાનો વિશ્વાસ પહાડ હલાવી શકે છે. આથી તમારા જીવનમાં એક બદલાવ આવી શકે છે. ફક્ત એક આ બદલાવ છે તમારા સવાલો બદલવા. જ્યારે કોઈ મુશ્કેલી આવી, રોકો, એક શ્વાસ લો અને પછી પૂછો કે હવે હું શું કરી શકું છું. આ એક સવાલ, આ એક આદત, આ બધું જ બદલી દેશે. તમારે બધું એકસાથે નથી બદલવાનું, તમારે આખું જીવન બદલવાનું નથી, બસ એક પગલું છે. આજે અત્યારે જે મુશ્કેલી સામે આવે છે તેને જુઓ, તેના માટે એક નાનું સમાધાન શોધો, ભલે તે કેટલું પણ નાનું હોય, કારણ કે દરેક મોટી સફર એક નાના પગલાંથી જ શરૂ થાય છે. દરેક મોટી ઇમારત એક પહેલી ઈંટથી જ શરૂ થાય છે, અને દરેક મોટું જીવન એક મોટા નિર્ણયથી જ શરૂ થાય છે. તે નિર્ણય જે તમે આજે લઈ શકો છો. આજથી હું સમસ્યાઓમાં નહીં રહું, આજથી હું સમાધાન શોધીશ. દરેક વખતે આ હાલમાં તમારો ફાયદો હોવો જોઈએ ખુદ સાથે, કે આ હું કરી શકીશ. આ પુસ્તક અહીં પૂરું થાય છે, પણ તમારી સફર અહીંથી શરૂ થાય છે. યાદ રાખો, સમસ્યાઓ જીવનનો હિસ્સો છે, તે આવતી રહેશે. પણ હવે તમારી પાસે એક હથિયાર છે, એવો દ્રષ્ટિકોણ છે, એવું વિચારસરણી છે કે જે દરેક સમસ્યાને એક સવાલમાં બદલી શકે છે, અને દરેક સવાલનો જવાબ હોય છે. તમે તે માણસ બની શકો છો જે હંમેશા રસ્તો શોધે છે, જે હાર નથી માનતો, જે સમસ્યા જોઈને ગભરાતો નથી, પણ પૂછે છે તો હું શું કરી. આ જ માણસો દુનિયા બદલે છે, આ જ માણસો પોતાનું જીવન બદલે છે, અને આ માણસ તમે હોઈ શકો છો આજથી, આ પડથી. તો ઉઠો, ચાલો અને તમારું આગળનું પગલું ઉઠાવો, કારણ કે રસ્તો તે નથી જે પહેલાથી બનેલો હોય છે, રસ્તો તે છે કે જે ચાલવાથી બને છે, અને તમે ચાલનારા છો. આગળ, હંમેશા આગળ. આ જ તમારી ઓળખ છે, આ જ તમારી તાકાત છે, આ જ તમારું જીવન છે. તો મળીએ આવતી ઓડિયો બુકમાં.